આપણે બનાવી નાખ્યું છે ભાઈ. મહેનત વાળું કામકાજ છે. હરગવાની શીખવું એમ ન ખબર, કારણ કે આમાં મહેનત લાગે. તો ભાઈ આમ જોતા જે મોઢામાં એને આમ પાણી આવી જાય એવું છે. શાક બન્યું છે મિત્રો. જે આનો મસાલો છે ને, જે આપણે જે ગ્રેવી બનાવી ને, એટલી ચટપટી બની છે, મસાલેદાર બની છે. અને આજે હું મને બધું ખાલી કરી નાખવાનું છું. ચાલો જમવા. જય માતાજી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. આજે તમારા માટે એક નવી રેસીપી, નવી તો નથી પણ જૂનવાણી રેસીપી છે અને ઘણા બધા લોકો બનાવતા જ છે. પણ આજે વળી મન થઈ ગયું કે કાંઈક તમારા માટે આજે કંઈક નવું નવું લઈ આવીએ. આજે હું બનાવવાનો છું જે આ તમે જે જોઈ રહ્યા છો, સરગવાનું આજે મસાલેદાર જે કહેવાય ને, રસાવાળું નહીં પણ ગ્રેવીવાળું આજે શાક બનાવવાનું છે. જે દાદીમા વખતની જૂની રેસીપી હોય છે એ આજે બનાવવાની છે, સરગવાનું શાક. આના માટે પ્રોસેસ આપણે કેટલી કરવાની છે, કેટલી સાધન સામગ્રી એની અંદર જોશે અને કયા કયા મસાલા આની અંદર એડ થવાના છે. અને આ વસ્તુ એવી એક છે કે આ શરીર માટે ઉપયોગી વસ્તુ છે. આ હાડકાં મજબૂત કરે છે આ ખાવાથી. તો આજે આપણે બનાવશું સરગવાની શીંગોનું શાક. તો મિત્રો, અત્યારે આપણે જે બનાવવા જઈ રહ્યા છે સરગવાની શીંગો છે આ. તો પહેલાં આપણે આને બજારમાંથી લઈ લેવાની છે, પછી આનું કટિંગ કરવાનું છે. અને છાલ જે આવે ને એને 2 ફાડિયા કરી નાખવાના છે. અને આને પહેલાં મસ્ત મજાની આપણે ધોઈ નાખીએ. જે આવી રીતના પહેલાં આપણે સાફ કરી નાખશું. આ ધોયા બાદ આવી રીતના આ જે છાલ આવે એ છાલને થોડી કાઢી નાખવાની છે. અને પછી આવી રીતના કટિંગ કરવાનું હોય છે. આના 2 ફાડિયા કરી નાખવાના છે. અને આ ખાવાના ઘણા બધા ફાયદા છે, શરીર માટે ઉપયોગી વસ્તુ છે. તમારા હાડકાં મજબૂત થાય સરગવાની શીંગું ખાવાથી. 2 ગ્લાસ જેટલું પાણી એડ કરશું આની અંદર. 2 ગ્લાસ પાણી નાખ્યા બાદ 1 ચમચી હળદર અને થોડુંક મીઠું, એટલે આપણી જે શીંગું રહી એ ચડી જાય. પછી આ જે આપણે આ સરગવાની શીંગો હતી એ આપણે આની અંદર નાખી દઈશું. પછી આને એકરસ મિક્સ કરી દઈશું. આને ઓછામાં ઓછું 5-6 મિનિટ સુધી બફાવા દેવાનું છે. હવે આ બફાઈ જાય ત્યાં સુધી આપણે જે આનો જે મસાલો, જે ગ્રેવી બનાવવાની છે એ આપણે બનાવી નાખીએ ત્યાં સુધી આ બફાઈ જાય. મિત્રો, હવે આપણે જે ચણાનો લોટ છે એને આપણે રોસ્ટ કરી લઈએ. પહેલાં તો 1 ચમચી આની અંદર તેલ, પછી લેવાનો છે ચણાનો લોટ જે આપણે ઘરમાં હોય જ છે. એ ચણાનો લોટ આની અંદર એડ કરવાનો છે. 5-1 મિનિટ સુધી, જ્યાં સુધી આ કલર આનો બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આને રોસ્ટ કરવાનો છે આપણે. આમાં તમે ગાંઠિયાનો ભૂકો પણ તમે એડ કરી શકો છો. મિત્રો, આપણો ચણાનો લોટ રોસ્ટ થઈ ગયો છે. હવે આને એક વાટકીમાં આપણે કાઢી લેશું. મિત્રો, અત્યારે આપણે જે ચણાનો લોટ શેક્યો હતો એ આપણે આની અંદર પહેલાં એડ કરવાનો છે. આ ચણાનો લોટ આપણે આની અંદર એડ કર્યો છે. પછી આવો લેવાનું છે આપણે સિંગનો ભૂકો, જે સિંગને આપણે મિક્સરની અંદર ક્રશ કરી નાખવાની છે. આની અંદર તમે વ્હાઈટ તલ એ પણ મિક્સરની અંદર ક્રશ કરીને એ પણ આની અંદર એડ કરી શકો છો. આની અલગ અલગ રીતની મેથડ હોય છે બનાવવાની, પણ હું આવી રીતના બનાવું છું. હવે આની અંદર પડશે આ છે લસણ. થોડુંક લસણ આપણે આની અંદર એડ કરશું. મરચાંને પણ આપણે થોડુંક આની અંદર એડ કરશું. આ છે આદુ. આદુને પણ થોડુંક અંદર નાખશું આપણે. અડધી ચમચી હળદર. ને આ છે ધાણા જીરું. ધાણા જીરું આપણે 2 ચમચી એડ કરશું. પછી આની અંદર પડશે મરચું, કાશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું.
આટલી બધી વસ્તુ આપણે અંદર નાખ્યા બાદ પછી આને બધી વસ્તુને મિક્સ કરવાનું છે. કર્યા પછી થોડુંક આની અંદર તેલ ઉમેરવાનું છે, એટલે આપણું જે કહેવાય ને આને લોટની જેમ બાંધી નાખવાનું છે. હવે આને આપણે મિક્સિંગ કરી નાખીએ. આપણે જે લોટ ઘરે બાંધતા હોય એ રીતના આને મિક્સિંગ કરતું રહેવાનું છે. આનો એક મસાલો તૈયાર આપણે કરવાનો છે. આ તમે ભરેલા શાકની અંદર આ મસાલો તૈયાર કરીને કોઈ પણ ભરેલા શાક બનાવો એમાં પણ આ યુઝ કરતા હોય છે. ભરેલા રીંગણા છે, ભરેલો ભીંડો છે, એ આ મસાલો તમે આની અંદર વાપરી શકો છો. મિત્રો આપણો જે સરગવો છે ઓછામાં ઓછું 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો સરગવો બફાઈ ગયો છે. આને તમે કુકરમાં પણ બાફી શકો છો. આપણે કુકરમાં નથી બાફવું કારણ કે વધારે બફાઈ જાય એટલા માટે કુકરમાં નથી બાફ્યું, એટલે આપણે આને કઢાઈમાં બાફ્યો છે. મિત્રો આપણો આ સરગવો થઈ ગયો છે. હવે આને આપણે આની અંદર આનું જે પાણી છે એ આપણે જ્યારે આપણે ગ્રેવી કરીએ ત્યારે આને ઉપયોગમાં લેવામાં આવશે. આપણું આ સરગવો થઈ ગયો છે ઓકે. ને આનું પાણી આપણે લાસ્ટમાં ગ્રેવીમાં લેવામાં આવશે. આપણે નાખ્યા છે આની અંદર 3 કે 4 પાવડા. પછી આની ઉપર આવશે, આની અંદર આપણે રાઈ નાખવાની છે. આ રાઈને આપણે ફૂટવા દેવાની છે. રાઈ જ્યાં સુધી ફૂટી જાય તે પછી અલગ બીજા બધા મસાલા આની અંદર એડ કરવાના છે. મિત્રો રાઈ આપણી ફૂટી ગઈ છે અને હવે આની અંદર ઉપર આવશે હિંગ, પછી આવશે જીરું અને હવે એની ઉપર આવશે આપણા જે કટિંગ કરેલા ટમેટા. આ જ્યાં સુધી સતળાઈ ના જાય ત્યાં સુધી આને હલાવતું રહેવાનું છે. મિત્રો આપણા ટમેટાની બધું સતળાઈ ગયું છે. હવે આની અંદર જે આપણે તૈયાર કર્યો હતો મસાલો એ હવે આની અંદર આપણે એડ કરવાનો છે. પછી આની એક રસ કરી નાખવાનું એકદમ મિક્સ, એટલે ધીરે ધીરે આનો કલર એકદમ પકડાઈ જશે. મિત્રો આને 1-2 મિનિટની અંદર તમારું જો આ એકદમ મસાલો એક રસ થઈ જશે. પછી આની અંદર આપણે ઉપરથી નાખશું આપણે જે સરગવાની શીંગોને બાફી હતી એ આપણે આની અંદર એડ કરશું. આ છે બાફેલી શીંગો, એ આપણે આની અંદર એડ કરવાની છે. પછી આ બધા મસાલાને એક રસ કરવાનું છે. આ બધી શીંગો જ્યાંના મસાલા અંદર ભળી જાય ત્યાં સુધી આને મિક્સ કરતું રહેવાનું છે. આ બનાવવાની ભાઈ પ્રોસેસ થોડીક અઘરી છે, પણ આપણે બનાવી નાખ્યું છે ભાઈ. મહેનતવાળું કામકાજ છે. હરગવાની શીંગું એમ ન ખવાય કારણ કે આમાં મહેનત લાગે. અને જે આપણે જે પાણી આની અંદર જે હળદરવાળું પાણી હતું પાણી આની અંદર હવે આપણે એડ કરશું. એટલે આપણું જો શાક બનશે પછી એકદમ એક ઘટ મસાલેદાર ચટાકેદાર આખું શાક બનશે જોરદાર. આજે આ હળદરનું પાણી જે આપણું બાફેલું પાણી હતું એ આની અંદર આપણે એડ કરશું. અને આજેનું આ શાક બન્યું છે એકદમ કહેવાય ને મસાલેદાર, અને જોતા જ મોઢામાં પાણી આવી જાય. અને એક તો એક સિંગની અંદર આપણા બધા મસાલા એક રસ થઈ જાય ત્યાં સુધી આને હલાવતું રહેવાનું છે. અને ઓછામાં ઓછું 5 કે 6 મિનિટ સુધી સ્ટવની અંદર રાખવાનું છે. એટલે આપણું આ શાક ઓલરેડી કમ્પ્લીટ થઈ જાય. મિત્રો આપણું આ જે શાક છે નજીક રાખવું છે કે ભાઈ આમ જોતા જે મોઢામાં હોય ને આમ પાણી આવી જાય એવું છે. શાક બન્યું છે આપણું શાક ઓલરેડી. હવે ખાવાની તૈયારી છે. હવે અત્યારે નાખી દઈએ ઉપરથી ધાણા ભાજી. અને આ શાક ભાઈ તમે અલગ અંદાજની અંદર બનાવજો. કોથમરી વાળું ઉપરથી નાખી દીધી છે. અને સરગવાની સિંગ જે મસાલેદાર ચટાકેદાર આજે આપણે બનાવ્યું છે. દાદીમાની બધી જે કહેવાય ને પેલા વર્ષો પહેલાં જે દાદીમાં આવી રીતે રસોઈ બનાવતા, અને એ રસોઈ આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
તો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ઘરે પણ તમે મસાલેદાર જે કહેવાય સરગવાની સિંગ એ પણ બનાવી નાખજો. ને હવે આપણે આનું કરશું ટેસ્ટિંગ. પેલા મસાલાવાળું જે સરગવાની સિંગોનું શાક થઈ ગયું છે અને આજે આપણે આનું ટેસ્ટિંગ કરશું. આજનું આ જે સરગવાનું શાક કેવું બન્યું છે, ભરેલા મસાલાવાળું સરગવાનું શાક તમે પણ ઘરે બનાવજો ભાઈ, આનંદ આવશે, મોજ આવશે. જય માતાજી. ભરેલા મસાલાવાળું જે સરગવાનું શાક જે વર્ષોથી ખવાય છે અને આ શાકની વિશેષતાની વાત કરીએ તો આ શાક તમે ઘરે પણ બનાવો, શરીર માટે ખૂબ લાભદાયી છે અને હાડકાં મજબૂત થાય અને તમને સાંધાના દુખાવા હોય એ પણ દૂર થાય. મિત્રો જે આનો મસાલો છે ને, જે આપણે જે ગ્રેવી બનાવીને એટલી ચટપટી બની છે, મસાલેદાર બની છે. આહા, તમને શું કહું મિત્રો, આજની જે આ સરગવાની જે ભરેલા મસાલા વાળી સરગવાની શીંગો બનાવી છે, લાજવાબ બની છે, ખતરનાક બની. કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવી છે, જોરદાર ભાઈ. ભાઈ સરગવાના શાક અલગ અલગ રીતે બનતા હોય છે. અમે સરગવાનું શાકમાં સાથે કઢીવાળી સરગવાની કઢી કહીએ, પછી આ મસાલેવાળી એ પણ બને છે અને બધાની રીત બનાવવાની અલગ અલગ હોતી હોય છે. અને આજે આપણે મસાલો કર્યો છે કે તમે એમને કોરે કોરી ખાવાનું પણ મન થઈ જાય, પણ સાથે રોટલી હોય. ખતરનાક બન્યું છે. પણ આ જે સરગવા ખાવાની રીત છે ને, આનંદ જ આવે. તો મિત્રો તમે પણ આવી રીતે મસાલાવાળી સરગવાની સિંગનું શાક બનાવી નાખજો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આજે હું એને બધું ખાલી કરી નાખવાનો છું. ચાલો જમવા. જય માતાજી.